જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. આજે તમારા ભાઈને બહુ કામ છે એટલે સવારે વહેલો નાઈને તૈયાર થઈ ગયો. પછી આપણી ધનુને લઈને નીકળી ગઈ એટીએમ માં જવા માટે અને એટીએમ માંથી ઉપાડ્યા પૈસા, કારણ કે આજે આપણે લેવાનું છે ભાતમાં નાખવા માટે ખાતર. ત્યાર પછી મેં લઈ આવ્યો દોસ્તાનો ટેમ્પો અને મંડળી માટે ભર્યું ખાતર ને ઘરે આવીને એને મિક્સ કરી દીધું. પછી કરી મેં ટેમ્પાની સાફ સફાઈ અને મજૂર લઈને નીકળી ગયા અનાવલ. આ જો તમને આગળ કઈ દેખાય કે મને બી કઈ નહીં દેખાય, પણ એવામાં જ મેં ટેમ્પો ચલાવ્યા કરું. અહીંયા આવ્યા વાત લાગી ગઈ. બહુ ખતરનાક વરસાદ આવે, આવામાં ખાતર નહીં લખાય. વરસાદમાં અમે નીકળી ગયા ખેતરે અને અમે પ્લાન બનાવ્યો, ભલે વરસાદ આવતો છે તો કઈ નહીં, ખાતર નહીં લખાય પણ બધું કચરું કાઢી નાખીએ. અહીંયા ચાલુ છે નીંદવાનું કામ, એટલે કે કચરું કાઢવાનું કામ. આ જો આ છે અમારું પાર્ટ ને આ છે બીજાનું પાર્ટ. ફરક દેખાય ને? ફરક દેખાય જ ને, કારણ કે ખાતર લખવાનું બાકી ને થોડુંક લેટ રોપાયેલું, એટલા માટે થોડો ઘણો ફરક લાગે. આઈ હાય ગલકા, ફાઇનલી આપણું બધું પાર્ટ નીંદાઈ ગયું છે ને તમે મારી હાલત તો જુઓ કેવી થઈ ગઈ તે. અને આપણું ખાતર લખવાનું મિશન ફેલ થઈ ગયું છે. હવે પાછું કાલે કાના પરમ દિવસ આવવા પડશે, તે પણ વરસાદ બંધ થાય ત્યારે. ત્યાર પછી અનાવલ પેટ્રોલ પંપ પરથી પુરાયું ડીઝલ ને આવી ગયા ઘરે અને ઘરે આવીને બપોરે આરીમનું શાક જમી લીધું. પછી નીકળી ગયા ચીકલી ટેમ્પો રિપેર કરાવવા. આ છે ચીકલીનો અચાનક ડીજે, તમને ખબર તો છે મજા